નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। આ ટોપિક પણ ખૂબ જ અગત્યનો છે। અત્યારે ધોરણ 12 ની અંદર પી વિભાગના તત્વો ચાલે છે, એની અંદર પણ જેટલા તમે સમૂહ ભણશો દરેક સમૂહની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી દરેકનો અભ્યાસ આવવાનો છે। જો વ્યવસ્થિત ધ્યાન રાખો, પૂરો વિડીયો લેક્ચર જુઓ, જેથી કરીને 12મા ધોરણની અંદર એટલું યાદ રાખવાનું ભારણ ઘટે। અમુક વિદ્યાર્થી માત્ર હોમવર્ક જ કરે છે, તેને ખાસ વિનંતી પૂરો વિડીયો સમજો અને વારંવાર રિવિઝન કરો। આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા EGH દ્વારા દર્શાવાય। ડેલ્ટા EGH, EG એટલે ઇલેક્ટ્રોન ગેઇન, ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું। ઇલેક્ટ્રોન ગેઇન એટલે કે ઇલેક્ટ્રોન મેળવવો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવો, અને ત્યારે ઉર્જાના ફેરફારને શું કહે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। એન્થાલ્પી એટલે ઉર્જા। વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। વાયુરૂપ તટસ્થ પરમાણુ તટસ્થ હોવું જોઈએ। ધારો કે કોઈ એક પરમાણુ છે, ઇલેક્ટ્રોન ગુમાવેલોય નથી ને મેળવેલોય નથી, એટલે તટસ્થ છે, વાયુરૂપ છે। એમાં ઇલેક્ટ્રોન તમે દાખલ કરો, એટલે ઇલેક્ટ્રોન દાખલ કરો, ઇલેક્ટ્રોન દાખલ કરશો એટલે શું થશે? ઋણ આયન બને। શું બને? ઋણ આયન બને। ત્યારે થતા ઉર્જાના ફેરફારને શું કહેવાય? ડેલ્ટા EGH। EG એટલે ઇલેક્ટ્રોન ગેઇન, H એટલે એન્થાલ્પી, ઉર્જા, શક્તિ। આગળ ઇલેક્ટ્રોન દાખલ કરશો ત્યારે ઉર્જા છૂટી પણ પડે અને ઉર્જા આપવી પણ પડે। ઇલેક્ટ્રોન દાખલ કરવાની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક હશે કે ઉષ્મા ક્ષેપક, તેનો આધાર તત્વના સ્વભાવ પર છે। ઉષ્મા શોષક એટલે ઉર્જા આપવી પડે। ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા આપવી પડે। ઉષ્મા ક્ષેપક એટલે ઇલેક્ટ્રોન તમે દાખલ કરો તો ઉર્જા છૂટી પડે ઘણી વખત, તો ઉષ્મા ક્ષેપક થાય। તો પ્રક્રિયા ઉષ્મા શોષક એટલે કે ઉર્જા આપવી પડશે કે ઉર્જા છૂટી પડશે, તેનો આધાર તત્વ કયા પ્રકારનું છે એના ઉપર આધાર રાખે। કેટલાક તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા છૂટી પડે, ઉર્જા છૂટી પડે, ધ્યાન રાખજો ખાસ, ઉર્જા છૂટી પડે તો પ્રક્રિયા, જો ઉર્જા છૂટી પડતી હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કહેવાય। પ્રક્રિયા દરમિયાન ઉર્જા છૂટી પડતી હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક, ક્ષેપક એટલે છૂટું પડવું,
જો ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે ઋણ આયન બનશે, તો ઘણાની અંદર ઉર્જા શું થશે? છૂટી પડે, અને છૂટી પડે ને તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય, કારણ કે નિપજ છે, ક્ષેપક એટલે છૂટું પડવું, તો નિપજ છૂટી પડે અને પ્રક્રિયા ઘટતો હોય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને એન્થાલ્પીનું મૂલ્ય, એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ડેલ્ટા એચ છે ને, જો ક્ષેપક હોય ને તો ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય. કાલે આપણે જોયું હતું કે ડેલ્ટા એચનું મૂલ્ય ધન બને ક્યારે? ઉષ્મા શોષક હોય તો. કેટલાક તત્વોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉર્જા તમારે છૂટી પડે છે. જો છૂટી પડે તો પ્રક્રિયા કેવી થાય? ઉષ્માક્ષેપક. અને એન્થાલ્પીનું મૂલ્ય ઋણ થાય. એન્થાલ્પીનું મૂલ્ય કેવું થાય? ઋણ. દાખલા તરીકે હેલોજન, હેલોજન તત્વ હોય, હેલોજન વાયુરૂપ તટસ્થ પરમાણુ, તમે ઇલેક્ટ્રોન દાખલ કરો ને તો X- આ ગેસ પ્લસ ઉષ્મા છૂટી પડે, અને ઉષ્મા છૂટી પડે ને તો પ્રક્રિયા છે ને ઉષ્માક્ષેપક કહેવાય. એક આ તમારું તટસ્થ વાયુરૂપ પરમાણુ છે, ઇલેક્ટ્રોન દાખલ કર્યો તો ઇલેક્ટ્રોન વધી ગયા ઋણાયન, તો દાખલ કરો છો ને ઇલેક્ટ્રોન તો ઉર્જા છૂટી પડે છે, તો પ્રક્રિયા થાય ઉષ્માક્ષેપક થશે. શું કામ આવું થાય? હેલોજનને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. કારણ ઉષ્માક્ષેપક શું કામ છે? હેલોજન માટે ડેલ્ટા EgH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. હેલોજન માટે ડેલ્ટા EgH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય. કારણ કે તે એક ઇલેક્ટ્રોન મેળવી અને સરળતાથી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. એક ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી નિષ્ક્રિય એટલે કે ઊંડા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. એટલું યાદ રાખો. 17મા સમૂહના કદ નાના છે. ઇલેક્ટ્રોન રચનાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 7. તો 8 પૂરા કરવા માટે કેટલાની જરૂર છે? 1. તો તમે દાખલ કરશો એકની જ જરૂર છે, સરળતાથી મેળવી લે છે. એક તો કદ નાના છે એટલે આકર્ષણ વધારે છે, તો સરળતાથી કક્ષામાં ગોઠવાઈ જાય, તો ઉર્જા આપવી ન પડે, ઉર્જા છૂટી પડે, અને છૂટી પડે તો એના મૂલ્ય કેવા હોય? ઋણ, વધુ ઋણ હોય. વધારે છૂટી પડે તો વધુ ઋણ, અને ઓછી છૂટી પડે તો ઓછા ઋણ હોય. આગળ એવું કીધું કે ઉષ્મા શોષક હશે, ઉષ્માક્ષેપક હશે, પણ 17મા સમૂહ હેલોજન છે એ ઉષ્માક્ષેપક છે. 16મો સમૂહ પણ ઉષ્માક્ષેપક છે. 16મા સમૂહની અંદર પણ ઇલેક્ટ્રોન દાખલ કરશો એટલે ઉર્જા આપવી નહીં પડે, છૂટી પડશે. પણ એટલું યાદ રાખજો, ઊંડા વાયુ માટે ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ધન છે. અને તો પ્રક્રિયા કેવી થઈ જાય? પ્રક્રિયા ઉષ્મા શોષક છે. પ્રક્રિયા કેવી થઈ જાય છે? ઉષ્મા શોષક. શું કામ આવું થાય છે? પ્રક્રિયા ઉષ્મા શોષક છે. શું કામ આવું થાય છે? ધન શું કામ છે? કારણ કે ઊંડા વાયુ રચનાને કારણે, સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે દાખલ થતો નવો ઇલેક્ટ્રોન હાલના મુખ્ય ક્વોન્ટમ કરતા ઊંચા શક્તિ સ્તરમાં જાય. હાલના મુખ્ય શક્તિ સ્તર કરતા આગળના શક્તિ સ્તરમાં જાય, એટલે કે નવા શક્તિ સ્તરમાં દાખલ થાય. નવા શક્તિ સ્તરમાં દાખલ થાય અને તે રચના ખૂબ જ અસ્થાયી છે.
તેથી તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા ઉર્જા આપવી પડે. તેથી તેમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન શું કરવાનું છે? દાખલ. ઇલેક્ટ્રોન દાખલ કરવા ઉર્જા આપવી પડે. અને જો ઉર્જા તમે આપશો તો ઉર્જાનું શોષણ થશે, તો એને શું કહેવાય? ઉષ્મા શોષક આપવી પડે. એટલું યાદ રાખજો. ઇલેક્ટ્રોન તમે દાખલ કરો છો, જો સરળતાથી દાખલ થઈ જતો હોય તો ઉર્જા છૂટી પડે તો ઉષ્મા ક્ષેપક, અને જો સરળતાથી ન દાખલ થતો હોય તો ઉર્જા તમારે આપવી પડશે. 18મા સમૂહની વાત કરું, ધારો કે મારે નિયોનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. કેની અંદર? નિયોનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. તો આ નિયોનનું કેન્દ્ર આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. અહીંયા નિયોનનો એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બીજો છે. n બરાબર 2 નું તત્વ છે. n બરાબર 2 નું તત્વ છે. આ n બરાબર 2 અને આ n બરાબર 3. તો n બરાબર 2 માં કેટલા હોય? 8. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. હવે મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે. નિયોન n બરાબર 2 નું તત્વ છે. ધ્યાન રાખજો, નિયોન n બરાબર 2 નું તત્વ છે તો 2 તો ભરાયેલી છે. તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? આગળના હાલના શક્તિ સ્તર n બરાબર 2 એમાં નથી જતો, આગળના નવા શક્તિ સ્તરમાં જાય છે. એ પોતે તો સ્થાયી હતો અને નવો આવે છે ને અસ્થાયી રચના છે. સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે દાખલ થતો ઇલેક્ટ્રોન હાલના મુખ્ય શક્તિ સ્તર, હાલનો મુખ્ય શક્તિ સ્તર કેવો છે? n બરાબર 2. પણ આવે છે એ ક્યાં આવે છે? નવા શક્તિ સ્તરમાં દાખલ થાય તે રચના ખૂબ જ અસ્થાયી છે. મારે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો જોશે. નિયોન માટે n બરાબર 3 અસ્થાયી રચના થાય. n બરાબર 3 અસ્થાયી રચના. હવે તમારે n બરાબર 3 માં દાખલ કરવો છે તો ઉર્જા હંમેશા આપવી પડશે. દાખલ તો થાય જ નહીં, તેમ છતાં દાખલ કરવો હોય તો ઉર્જા શું કરવી પડે? આપવી પડે. તો ઉર્જાનું શોષણ કરશે એટલે ઉષ્મા શોષક, અને ઉષ્મા શોષક માટે એન્થાલ્પીના મૂલ્ય કેવા હશે? ધન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એમાં સૌપ્રથમ આવર્તની અંદરની વાત કરી. આવર્તની અંદર આવર્તમાં કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુથી જમણી બાજુ. ચાલો આ બાજુ આવેલા જાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે. કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. અથવા એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે. ઋણ મૂલ્ય એટલે છૂટી પડતી ઉર્જા. અહીંયા 18મા સમૂહની વાત નથી કરેલી છોકરાઓ. 18મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન છે. એ સિવાયના બધાના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ છે. એટલે બધામાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરશો ને તો છૂટી પડશે. અગાઉનો ટોપિક હતો આયનિક એન્થાલ્પી. આયનિક એન્થાલ્પી વધતી હતી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ વધે, પણ ફેર શું હતો? આયનિક એન્થાલ્પીમાં ધન મૂલ્ય વધતા હતા એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધતી હતી, અને ઇલેક્ટ્રોનને દાખલ કરવા માટે છૂટી પડતી ઉર્જા વધે. જેમ વધારે છૂટું પડે એમ વધારે ઋણ મૂલ્ય, જેમ વધારે ઉર્જા છૂટી પડે એમ વધારે ઋણ મૂલ્ય. શું કામ આવું થાય છે? એક તો આ બાજુ હેલા જાઉં, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અહીંયા મોટું કદ હોય, પાછું આ બાજુ કદ ઘટે, કદ ઘટ્યું. આ બાજુ હેલા જાઉં, કદ શું થાય? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. જો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો કદ શું થાય? ઘટે. અને જો કદ ઘટે ને તો નાના કદમાં
ઇલેક્ટ્રોનનું દાખલ થવું સરળ બને. નાના પરમાણુમાં કેન્દ્રીય ધન વીજભાર વધે તો નાના પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દાખલ થવું સરળ બને, કારણ કે અહીંયા આકર્ષણ હોય. કારણ શું એનું? કારણ દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ ધન ભારિત કેન્દ્રથી વધુ નજીક હોય, તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થાય. આવર્તમાં તમને કદ ખબર હશે એટલે બધી ખબર પડી જશે. આવર્ત ક્રમાંક સેમ રહે. એનનું મૂલ્ય કેવું રહે? અચળ. એનનું મૂલ્ય કેવું રહે? અચળ. પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે આકર્ષણ વધે એટલે કદ ઘટે. અને નાના પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવો છે મારે, અહીંયા હું ઇલેક્ટ્રોન દાખલ કરું અને અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરું છું, તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક ક્યાં છે? તો નાના કદમાં. તો કારણ કે દાખલ થતો ઇલેક્ટ્રોન ધન વીજભારિત કેન્દ્રથી વધુ ક્યાં નજીક હોય? મોટા કદમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય કે નાના કદમાં? તો નાના કદમાં તમે દાખલ કરો છો એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ નજીક છે, અને વધુ નજીક હોવાને કારણે સરળતાથી ગોઠવાઈ જશે. અને જો સરળતાથી ગોઠવાઈ જાય તો ઉર્જા આપવી નહીં પડે, છૂટી પડશે. તો 17મા સમૂહમાં મહત્તમ છૂટી પડે, કારણ કે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે અને કદ નાના છે, એટલે સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી લે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના. એટલે એટલું યાદ રાખજો, તમને એમ પૂછે કે સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કોના વધારે હોય, તો આવશે કોના? 17મા સમૂહના ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય સૌથી વધારે. 18મા સમૂહના તો કેવા છે? ધન, એટલે કે દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં જાય છે, જે અસ્થાયી રચના છે. આવર્તમાં દાખલ થતો ઇલેક્ટ્રોન એકને એક કક્ષામાં જાય છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, આકર્ષણ વધે છે. તેથી નાના કદમાં ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને. અહીંયા મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, અહીંયા દાખલ કરવો છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર છે અને આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે. તો કેન્દ્રથી વધુ નજીક હોય તેથી તે સહેલાઈથી દાખલ થઈ જાય. જો દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોય તો ક્યાં નજીક હોય? નાના કદ. તો એટલું યાદ રાખો, નાના કદની અંદર ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થાય તો છૂટી પડતી ઉર્જા વધારે, એટલે કે એન્થાલ્પી વધે. પણ કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. છૂટી પડે છે એટલે ઋણ મૂલ્ય કહેવાય. દૂર કરવું હોય તો ક્યાં મુશ્કેલ બને? તો અહીંયા મુશ્કેલ બને. શું બને? મુશ્કેલ. તો આપવી પડતી ઉર્જા વધારે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે, આયનીકરણ એન્થાલ્પી વધે, પણ ધન મૂલ્ય હોય. સમૂહની વાત કરી તો સમૂહમાં કદ વધતા જાય છે. સમૂહમાં શું થતા જાય? કદ વધતા જાય. n બરાબર 1 લઉં, n બરાબર 2 લઉં, n બરાબર 3 લઉં, n બરાબર 4 લઉં, જે હોય તે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. આના જેવું છે, કદ ઉપર આધાર રાખશે. જોજી ક્યાં સહેલાઈથી દાખલ થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઘટે. ડેલ્ટા EGH ઘટે. કેવું મૂલ્ય? ઋણ મૂલ્ય. ઇલેક્ટ્રોન જ્યાં સહેલાઈથી દાખલ થતો હોય, ક્યાં સહેલાઈથી દાખલ થાય? નાના કદમાં ઇલેક્ટ્રોન કેન્દ્રના ધન વીજભાર દ્વારા વધુ આકર્ષણ હોય. અહીંયા હું દાખલ કરું છું તો કેન્દ્રથી દૂર છે, આકર્ષણ ઓછું છે, તો સહેલાઈથી દાખલ થશે નહીં. તો અહીંયા છૂટી પડે છે ને અહીંયા છૂટી પડે, પણ અહીંયા સહેલાઈથી દાખલ થતો નથી એટલે ઓછી છૂટી પડશે, ઘટે. કારણ દાખલ થતો ઇલેક્ટ્રોન નવા શક્તિ સ્તરમાં જાય છે. તેથી ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી
ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે અને આકર્ષણ ઘટે, તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થઈ શકતો નથી. તેથી છૂટી પડતી ઉર્જા કેવી હોય? ઓછી. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય પણ ઘટે છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પણ ઘટે છે. પણ યાદ રાખજો, આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા અહીં સહેલાઈથી દૂર થઈ જાય, આકર્ષણ ઓછો હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દાખલ કરવો છે, ત્યારે છૂટી પડતી ઉર્જા અહીં સહેલાઈથી દાખલ થાય તો વધારે છૂટી પડે, અહીં મુશ્કેલીથી દાખલ થાય તો ઓછી છૂટી પડશે. છૂટી તો પડે તો અહીં વધારે છૂટી પડે, તો નીચે ઓછી છૂટી પડે, તો ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય શું થાય? ઘટે. આગળનો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતા. ઓક્સિજન અને ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો તે જ સમૂહના પછીના તત્વો કોણ? ઓક્સિજન પછી કોણ આવે? સલ્ફર. અને ફ્લોરિન પછી ક્લોરિન કરતાં વધારે હોવા જોઈએ. ઓક્સિજન ફ્લોરિન નાના કદને કારણે વધારે હોવા જોઈએ, પણ કરતાં ઓછા છે. જવાબ એનું કારણ શું? ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તરમાં જાય છે. ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર ક્યાં? n બરાબર 2 માં દાખલ થાય છે. ત્યારે અગાઉથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન અગાઉથી કેટલા હોય? ઓક્સિજન હોય ને તો અગાઉથી 6 દાખલ થયેલા હોય, અને ફ્લોરિન હોય તો અગાઉથી 7. અગાઉથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન વચ્ચે વધુ અપાકર્ષણ હોય. તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી કેન્દ્ર સાથે જોડાઈ શકતો નથી. તેથી ઇલેક્ટ્રોન સહેલાઈથી કેન્દ્ર સાથે જોડાઈ શકતો નથી. સહેલાઈથી ન જોડાઈ શકે તો છૂટી પડતી ઉર્જા કેવી હોય? ઓછી. હમણાં સમજાવું આગળ. જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 3 ઊંચા શક્તિ સ્તરમાં જાય છે. ત્યાં ઇલેક્ટ્રોનને વધુ અવકાશ મળે છે. તેથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય. તેથી ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે સરળતાથી આકર્ષાય.
તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ, તેથી ડેલ્ટા EgH વધુ ઋણ બને. હવે સમજાવું જો, આપણે આની વાત કરી ફ્લોરિનની. કોની વાત કરી? ફ્લોરિન. આ n બરાબર 1, આ n બરાબર 2 અને n બરાબર 3. આ n બરાબર 2 એટલે કે ફ્લોરિન અને n બરાબર 3 એટલે કે ક્લોરિન. જો ફ્લોરિન હોય તો અગાઉથી એની પાસે 7 ઇલેક્ટ્રોન હોય, અહીંયા 2 અને અહીંયા કેટલા હોય? આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7. ફ્લોરિન n બરાબર 2 નું તત્વ છે. તો હવે ક્લોરિન n બરાબર 3, તો એની પાસે અગાઉથી 7 જ છે. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને 7. પણ થાય છે શું? ફ્લોરિન n બરાબર નીચા શક્તિ સ્તરમાં જાય છે ત્યારે એનું કદ નાનું છે. જો કદ નાનું છે ત્યારે ઇલેક્ટ્રોન નજીક છે, તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે એ કેન્દ્રના આકર્ષણ કરતાં વધી જાય છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય, પણ ઇલેક્ટ્રોન વચ્ચે શું હોય? અપાકર્ષણ. પણ ઇલેક્ટ્રોન તમે નવો દાખલ કરશો, એ ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણ કરતાં આ ઇલેક્ટ્રોન નજીક છે ને એનું અપાકર્ષણ વધી જાય છે. જ્યારે ક્લોરિનમાં શું થાય છે? ક્લોરિન n બરાબર 3 નું મોટું કદ છે, ઇલેક્ટ્રોનને મોટો અવકાશ મળે છે. ઇલેક્ટ્રોન તો 7 જ છે પણ છૂટા છે. હવે તમે ઇલેક્ટ્રોન આવવા દેશો ને, ઇલેક્ટ્રોન જો આવવા દો ને તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે, તો ઇલેક્ટ્રોન સહેલાઈથી કેન્દ્ર સાથે આકર્ષાઈ જશે, ગોઠવાઈ જશે, તો છૂટી પડતી ઉર્જા કેવી હોય? વધારે. ફરીથી ઓક્સિજન અને ફ્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન, n બરાબર 2 શક્તિ સ્તરમાં આવે, જ્યાં ત્યારે અગાઉથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન, જો ફ્લોરિન હોય તો અગાઉથી કેટલા દાખલ થયેલા છે? 7. તે વધુ અપાકર્ષણ. હું અહીંયા તમે ઇલેક્ટ્રોન ગોઠવવાનો પ્રયત્ન કરું, અહીંયા ગોઠવવાનો પ્રયત્ન કરું ને અહીંયા ગોઠવવાનો, આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે વધારે અવકાશ છે અને આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે ઓછો અવકાશ છે, તો અહીંયા હું ગોઠવીશ તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. આ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું છે તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધી જશે. એટલે ફ્લોરિનમાં હકીકતમાં દાખલ થવો જોઈએ પણ થતો નથી, એટલે અપવાદ જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો. જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર n બરાબર 3 માં જાય, એ ઇલેક્ટ્રોનને મોટો અવકાશ મળે છે. ઇલેક્ટ્રોન તો એટલા જ છે, ક્લોરિનમાં 7 જ છે, છૂટા છે. એટલે ઇલેક્ટ્રોન દાખલ કરશો તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઓછું, તેથી ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું હોય, તેથી એને કેન્દ્ર સાથે સરળતાથી આકર્ષાય અને છૂટી પડતી ઉર્જા વધારે હોય. તો આ રીતે એનો ક્રમ આ રીતે થશે. હકીકતમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઘટે, તો આ ક્રમ હોવો જોઈએ. સમૂહ ધ્યાન રાખજો, સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો ક્રમ હોવો જોઈએ. પણ અપવાદ છે, ક્લોરિન આગળ આવશે, ક્લોરિનની વધારે થશે, સૌથી વધારે ક્લોરિન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. આ 2 અપવાદ જોવા મળે છે. ઇલેક્ટ્રોન ડેલ્ટા EG નો ક્રમ, ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અપવાદ. ધ્યાન રાખજો ખાસ, અપવાદ છે તો વધારે પૂછાય. આ બંને અપવાદ છે. આગળ સમૂહ 16 ની વાત કરી તો એના ડેલ્ટા EgH ના મૂલ્ય સૌથી નાનું કદ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, નાનું કદ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. પણ અપવાદ છે. શું આવશે? અહીં સલ્ફરની વધારે થાય અને ઓક્સિજનની ઓછી થાય. શું કામ એવું થાય છે? અપવાદ. કારણ કે ઓક્સિજનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2 માં જાય, અગાઉથી 6 ઇલેક્ટ્રોન દાખલ થયેલા હોય, તો ઇલેક્ટ્રોન તમે નવો દાખલ કરશો તો અગાઉથી દાખલ થયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, તેથી સહેલાઈથી દાખલ નહીં થાય, તેથી છૂટી પડતી ઉર્જા સલ્ફર કરતાં ઓક્સિજનમાં કેવી હશે? ઓછી. આ ક્રમ ધ્યાન રાખજો ખાસ. આગળ એક અપવાદ ક્રમ છે,
આવર્તની અંદર આપણે કીધું ફ્લોરિન સોરી લિથિયમ, પછી અહીં કોણ આવે બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન. હવે તમે આમાં કહીએ તમને કે અહીંની કઈ એન્થાલ્પી સોરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ બાજુ જાઓ તો ડેલ્ટા EGH શું થાય છે? ડેલ્ટા EGH વધે, ઋણ મૂલ્ય વધે છે, પણ એમાં અપવાદ જોવા મળશે. અપવાદ જોવા મળશે. શું કામ? સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થશે કાર્બનની, પછી બોરોન બરોબર છે, પછી લિથિયમ આવશે અને સૌથી ઓછી બેરેલિયમની થશે. સૌથી ઓછી કોની થશે? બેરેલિયમ. શું કામ? એની ઇલેક્ટ્રોન રચના લખો એટલે ખ્યાલ આવે. અને પાછળની ઇલેક્ટ્રોન રચના આવી છે કઈ 2s1 અને આ બીજા સમૂહની છે 2s2. આ પાછળની ઇલેક્ટ્રોન રચના છે. હવે જો હવે ધ્યાન રાખજો ક્યાં સહેલાઈથી દાખલ થાય. આ બધું કદ ઘટે છે એટલે દાખલ થતો ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ થાય એટલે એની ડેલ્ટા EGH શું થાય? વધે. પણ આ બેમાં અપવાદ જોવા મળે છે. બેમાં અપવાદ જોવા મળે છે. હવે આમાં તમારે દાખલ કરવો છે 2s માં તો એક છે તો એક સહેલાઈથી દાખલ થઈ જાય. સહેલાઈથી દાખલ થાય, સહેલાઈથી દાખલ થાય તો છૂટી પડતી ઉર્જા વધારે હોય. પણ આમાં શું કામ ઓછી છે? હકીકતમાં આના કરતાં આની વધારે હોવી જોઈએ. પણ આની શું કામ ઓછી છે? આ ભરાયેલી છે અને દાખલ થતો ઇલેક્ટ્રોન નવા શક્તિ સ્તરમાં જશે. એસમાં બે જ સમાવી શકાય. દાખલ થતો ઇલેક્ટ્રોન પીમાં આવવાનો છે. દાખલ થતો ઇલેક્ટ્રોન પીમાં આવવાનો છે. એ પી કેન્દ્રથી દૂર છે અને દૂર હોવાને કારણે આકર્ષણ ઘટે એટલે સહેલાઈથી દાખલ થશે નહીં. અને સહેલાઈથી ન દાખલ થાય તો છૂટી પડતી ઉર્જા ઓછી હશે. એટલે અપવાદ ક્રમ ખાસ ધ્યાન રાખજો. આવર્તની અંદર અપવાદ અને સમૂહની અંદર ફ્લોરિન ની વધારે હોવી જોઈએ પણ ઓછી છે. 16મા સમૂહમાં ઓક્સિજનની વધારે હોવી જોઈએ પણ ઓછી છે. વધારે કોની છે? સલ્ફરની. તો આખા આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્ય કોના થયા? ફ્લોરિનના હોવા જોઈએ. આમ જાઓ આમ એટલે ફ્લોરિનનું વધારે અને નીચે આવો એટલે ઘટે. તો ફ્લોરિન નથી કારણ કે અપવાદ ક્રમ છે. સૌથી વધારેમાં વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય હોય ને તો કોના થશે? ક્લોરિનના. કોના થશે? ક્લોરિનના.